રાજકોટના બામણબોરની ઘટના અત્યારે પ્રકાશમાં આવે છે। રાજકોટથી અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગેરકાયદેસર દવાખાનાનો વિડીયો વાયરલ થયો છે। બોગસ ડોક્ટર ઘરમાં ચલાવી રહ્યો હતો દવાખાનું, ત્યારે બોગસ દવાખાનું ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવતા હતા। બોગસ ડોક્ટરનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। જાગૃત નાગરિકે બોગસ ડોક્ટરનો વિડીયો વાયરલ કર્યો છે। ખાટલા પર સુવડાવી એક વ્યક્તિને બાટલા ચડાવવામાં આવતા હતા। રાજકોટનો આ બનાવ અત્યારે સામે આવ્યો, જ્યાં ગેરકાયદેસર દવાખાનું ચાલતું હતું, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે। બામણબોર ગામની આ ઘટના સામે આવી છે, જ્યાં બોગસ દવાખાનું ચલાવી ડોક્ટર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે। બોગસ ડોક્ટર ઘરમાં દવાખાનું ચલાવી રહ્યો હતો, ત્યારે આ બોગસ ડોક્ટરનો વિડીયો અત્યારે સામે આવ્યો છે। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે। ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે। ખાટલા પર સુવડાવીને એક વ્યક્તિને બાટલા ચડાવવામાં આવ્યા હતા। બોગસ ડોક્ટરના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે આવો જ એક બનાવ આજે રાજકોટના બામણબોર ગામથી સામે આવ્યો છે, જ્યાં બોગસ ડોક્ટર બોગસ દવાખાનું ચલાવી રહ્યો છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટના બામણબોર ગામમાં બોગસ ડોક્ટર બોગસ દવાખાનું ચલાવી રહ્યો હોવાની વિગતો સામે આવી છે। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। શું છે આ સમગ્ર મામલો? નિરાલી, રાજકોટ જિલ્લાના બામણબોર ગામની એક ઘટના છે, જેમાં આ ઘટનામાં ગેરકાયદેસર દવાખાનું ચાલતું હોવાની વિગત સામે આવી છે અને સમગ્ર ઘટનાનો વિડીયો છે તે વાયરલ થયો છે। બોગસ ડોક્ટર ઘરમાં દવાખાનું ચલાવી રહ્યો હતો, એ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર હાલ વાયરલ થયો છે। ત્યારે આ બોગસ દવાખાનું કેટલા સમયથી ચાલતો હતો, એ પણ એક સવાલ ક્યાંક અત્યારે ઉભા થઈ રહ્યા છે। લોકોના સ્વાસ્થ્ય સાથે આ જે કથિત ડોક્ટર છે તે ચેડા કરતો હતો, આ પ્રકારની વિગતો હાલ સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો છે વિડીયો, તેના માધ્યમથી હાલ તંત્ર સુધી પહોંચ્યો છે। બોગસ ડોક્ટરનો વિડીયો વાયરલ થતા ખાસ તો જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે પણ સવાલ પૂછી રહ્યા છે કે ડોક્ટર બોગસ છે, છતાંય શા કારણે તે દવાખાનું છે લાંબા સમયથી ચલાવતો હતો, આને લઈને ક્યાંક તેઓ પણ સવાલ કરી રહ્યા છે। ત્યારે જાગૃત નાગરિકે આ જે વિડીયો છે તે વાયરલ કર્યો છે। ચોક્કસથી રાજકોટના શહેરી વિસ્તારમાં જે પ્રકારની બોગસ ડોક્ટરની ઘટના સામે આવી હતી, એ જ પ્રકારની ઘટના ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી રહી છે। ત્યારે અનેક આવા બોગસ ડોક્ટરો પોતાનો એક આર્થિક કારોબાર છે તે ક્યાંક ને ક્યાંક લોકો સાથે છેતરપિંડી કરીને ચલાવતા હોય છે। ત્યારે તંત્ર ઉપર પણ હાલ અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે। લાંબા સમયથી આ બોગસ ડોક્ટર છે તે ક્યાંક લોકોને છેતરતો હતો। નિરાલી, ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।